તમે કેમ છે? મસ્ત નજારો એકદમ, કાંઈ ઘટે નહીં આવો. જય શ્રી કૃષ્ણ, આનંદ મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા લોકમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર નવરા રાખી એવી શુભેચ્છા આપું છું. અને નાહી ધોઈને આપણે કમ્પ્લીટ થઈ ગયા છે અને શિરામણ પણ કરી લીધું છે. મેન પપ્પાએ મમ્મીએ ત્રણે શિરામણ કરી લીધું છે અને મસ્ત મજાનો જો ઠાર એવો આવવા માંડ્યો. ચાડાની રદ બેસી ગઈ છે, સરસ ગુલાબી ગુલાબી મસ્ત મજાની ઠંડી વાય છે. મમ્મીનું ટિફિન પણ રેડી થઈ ગયું છે. અમારું તો શાક જો કે ભેગું બનાવી જ નાખીએ, એટલે બપોરે આપણે પાછું બનાવવું નહીં. એટલે અમારું પણ શાક થઈ ગયું. અમારે ખાલી બપોરે રોટલી જ રહીએ, મમ્મીની સોરી જિજ્ઞાસની મારી બેન રોટલી જ રહીએ, એવું બધું છે. અને મમ્મીએ રોટલી કરી, મેં શાક ને ચા ને છાશ ને એવું બધું બનાવી નાખ્યું. મમ્મી વાસણ સાફ કરવા ગયા. હું હવે વિડીયો થોડોક શૂટ કરીને પછી આપણે જે ધાબુને એવું વારવાનું છે એ વારી લો, કપડાં બધા ભેગા કરી લો. અને બીજા સાંજે કહીને હતી મમ્મી તું ઉઠ ને, ત્યારે મને ઉઠાડજે. મેં એને ઉઠાડી નથી, કેમ કે આવી ઠંડીની કેમ ઉઠાડવી, તો સ્કૂલે જવા માટે પહેલાં તો ઉઠાડવી જ દેવી જાય તો છે ને, પહેલાં રેડી કરીને પહેલાં સ્કૂલે મોકલી દેવી, પછી આપણે કામે વળવું. એટલે વચ્ચે એ નડવા પડવું નહીં. ઓલું કપડાં ધોવા જાવ ને તો મારે રોજ ના થાય, કપડાં ધોવા જાય ને એ બેન ઉઠી જાય, એવું બધું છે. અને મૂલી જો નથી ચડતા, એટલે એવું છે કે ગામના ઓલા જે આવ્યા હોય ને બહારથી લોકો જે આવ્યા છે ને એ બીજા બહારની સીમમાં વયા છે, એવું છે. કેમ કે ત્યાં 50 રૂપિયા વધારે આપે છે તો ત્યાં બધા વયા જાય, કેમ કે હવે એવું છે બધું. અને ત્યાં બધા શાક સંભાળે એવું બધું ઘરેથી લઈને જવાનું, એટલે એ લોકો 350 આપે. છાશ ને બધું એનું ઘરેથી લઈને જવાનું, અને આપણે અહીંયા છાશ ને દૂધ ચા પાણી ને એવું બધું આપીએ આપણે અહીંયા શાકને. તો 350 તો આપણે પોહાય નહીં. 300માં કીધું તો પોતે ખુદ એ લોકો જ કહેતા હતા, કેમ કે એ લોકો શાક સંભાળે એવું નહોતું. અમારે બધું ઘરેથી ટિફિન રેડી કરીને જવાનું, એટલે 350. પણ એ ના સમજે કે ગામમાં જઈએ તો આપણે ટાઈમસર ઘરે પણ વહી આવીએ, અને ટિફિન પણ એને ખાલી રોટલી જ લઈ આવવાની હોય તો ટિફિન પણ આપણું હોય. કેમ કે ચા ને શાક ને બધું એવું લઈને જાય, દૂધ પાણી બધું તો એ નહીં થઈ જાય. એ લોકો કાંઈ સમજે નહીં. 2 વાર મમ્મી કહે તો ધક્કો થયો. મમ્મીને આવીને વાડીએથી 6 વાગે પણ ગયા અને 7 વાગે પણ ગયા, અને છેલ્લે જઈને 8 વાગે પણ ગયા. કલાકે 3 વાર એને ધક્કો થયો છે. બોલો, કાંઈ વાંધો નહીં. તો મોપારે એને ઘઉં પણ વાવવાના છે, એ પણ મોડું થાય છે. રાત આઈકી છે ને તો એમાં નીકળાય છે માંડવી, અને માઢ પણ મારી દીધો. પછી મમ્મી કે જો મૂલી જડે તો ભલે, નકર આપણે એ કે વાહી લીધું લેવું, ક્યારામાં વીણી લેવું, બીજું શું હોય, એવું બધું છે ને. તો ચાલો હવે આપણે આપણું કામ થોડું પતાવી લઈએ, પછી પાછા મળીએ. વેકેશન ખોલી ગયું ને અત્યારે લગન ચક્કીઓ ના આવતી, સરસ મજાની કેવી લાઈનમાં બેસી ગઈ છે, તમે જોઈ શકો છો. જાણે કે સ્કૂલે ભણવાનું આવી ગઈ હોય એવી રીતે બધી બેસી ગઈ છે. અત્યારે બધે પંખી ઉઠી ઉઠીને હોવાનું ખાવા નીકળી પડ્યા. આપણે આપણા રોટલા માટે આપણે બધા કામે જાય એવી રીતે પંખીના પણ એના સોનું હોવાનું ખાવા નીકળી પડ્યા છે. અહીંયા કબૂતર જો અમારે એનો તો સ્ટેન્ડ છે જ, અહીંયા બેસવાનું કબૂતરને પોપટડાઓને બંનેને અહીંયા બેસવાનું સ્ટેશન છે. તો જો લે 4-5 કબૂતર અહીંયા બેસી જ ગયા લાઈનમાં. ઘૂઘું 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 કરવા માંડ્યા છે. સૂર્યનારાયણ હજુ ઉગ્યા નથી, કેમ કે હવે શિયાળો રહ્યો એટલે મોડા ઉગે છે, એટલે મોડા ઉગે. ઉનાળામાં વહેલા ઉગે. અત્યારે 6 છે એટલે અંધારું હોય, અને ઉનાળામાં તો 6 છે એટલે અંજવાળું થઈ ગયું એવું છે. સૂર્યનારાયણ તેના ટાઈમે જ ઉગે, એવું બધું છે. આપણે માણસ છે ને થોડાક વહેલા મોડા એવું હેલા રાખે. તો ચાલો આપણે હવે આપણું ફટાફટ કામ થોડું પતાવવા માંડીએ. તો કે ટૂંકો દૂધ રહ્યો તો કાંઈ વાત તો લાગે નહીં સાંજ પડતા. એમાં મારે તો 2 ગરાક આવી જાય તો મારે તો બધું કામ રેડી થઈ જાય. એટલે આપણે તો હવારમાં શાક બનાવી લઈએ. મમ્મી હવે આવે એટલે એનો થોડોક વ્યૂ લઈ લઈએ, અને આપણે આપણું ધાબુ વારવું છે તો એ પહેલાં વારી લઈએ. ભાત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો ભાત પૂરી પછી હવે ભાત દેખતી ટિફિન પૂરવા માંડ્યા છે. મસ્તી લઈ જાય ને એક તો તીખી લઈ આવ્યા છે, એમાં વીણી લઈ જવાનું ભાવે મજા આવશે. ટિફિન પૂરવા માંડ્યા એનો. મૂલી કઈ જઈડાની મમ્મી એકલા કામ હોય. એટલે આપણે
વીણાઈએ વીણા હો નાખું પછી નિરાતે પ્યારામાંથી બીજું શું કરવું તો મહાદેવ કેમ છો બધાએ મજાને યો નવા સ્વાગત છે આપું જો હું જાઉં નિશાળે અને મારી મમ્મી જશે કામે અહીંયા કામ કરશે અને મારા પપ્પા ઉઠી ગયા છે પછી હું છે ને સ્કૂલે જઈશ પછી આવી જઈશ જમીશ પછી શું જઈશ ને પછી છે ને કલર કાઢીશ તો ફાઇન પડશે દ્વિજાએ જો બ્લેક દ્વિજાએ બ્લેક જય શ્રી કૃષ્ણ હરે મહાદેવ કેમ છો રે મજામાં સ્વાગત છે આપણું જો આજ નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે હું જાઉં છું નિશાળે અને મારી મમ્મી અહીં કામ કરશે અને હું પાછી આવતી રહીશ પછી હું અહીં છે ને કલર પૂરીશ બુકમાં અને પછી છે ને પછી પાછી સાઈન પડશે ને તો હું પાછી સુઈ જઈશ પછી પાછી ઉઠી નિશાળે જઈશ ને પછી આવી જાય એવી રેગ્યુલર કાંઈ માનેલા રાખશે ચાલો દ્વિજા જઈશે સ્કૂલે રેડી થઈ ગઈ છે ને બ્લેક હો જોયું બ્લેક કપડાં બ્લેક અને સ્કૂલ બેગ પણ બ્લેક દ્વિજા એલી જય શ્રી કૃષ્ણ ચાલો એ સ્કૂલે આવી જાય અને આપણે કપડાં રાહ જોઈને જ બેઠા છે ચોકડી પછી કપડાં ધોવા બેસી જાય હા ટાટા લે મને નથી લાગવું ને પગે જે ન લાગી લે ઊભી થઈ જા ચાલો જે કરીએ જા ચપ્પલ કાઢ નાખ દો મારો દીકરો ચપ્પલ કાઢ નાખ ચપ્પલ કાઢીને જે કરાય નો ખબર પડે તને કહું એમાં ચાલો એ જઈશે સ્કૂલે ચાલો નજીકમાં સ્કૂલ છે એટલે હમણાં મિનિટમાં સ્કૂલે હા ઠંડી લાગે કેપ ઓઢી લે બેન વયા ગયા સ્કૂલે મમ્મી પપ્પા વયા ગયા વાળીએ અને આપણે હવે કપડાં ધોવા વળગી જઈએ એ હવે ઉઠી ગયા છે તો ચા પાણી પીવે છે આવ્યા હતા ચા પાણી પીતા હતા પી ગયા પછી એનું વ્યૂ લે થોડું કઈ જાતે લઈ લે તો આપણે કપડાં ધોઈ આવીએ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છે બધા મજામાં ને જો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે તો આપણે શું છે કે વહેલા ઉઠી ગયા ટાઈમસર અને કદાચ જો આજે તો શું છે કે અમારે ટ્રાફિક નહીં હોય તો જ અમારે કદાચ વાડીએ જવાનું થવાનું છે પાણી વારવાનું તુવેરની અંદર બાકી તો કાંઈ એવું કાંઈ છે નહીં પહેલાં ચાલો આપણે અત્યારે શું છે કે પહેલાં ત્યાં જઈ આવીએ અને પછી એવું લાગે તો વાડીએ બંને ફેરવો ના જો અમારે અત્યારમાં રોજિંદુ કામકાજ સવારમાં વળગી ગઈ છે કપડાં તો કેમ છે ઠંડીના કપડાં ધોવા તો પડશે કોઈ ન ગમે કોઈને ન ગમે ચાલો આપણે પહેલાં પણ બારોબાર જ્યારે એક ચક્કર મારી આવીએ અત્યારે શું છે કે ચાલુ થયું કે નથી થયું તો જોઈને પછી એવું લાગે તો જ આવશું વાળીએ ફાઇનલી વાર આવી ગયો છે આ સીસીનો જબરદસ્ત ઉપયોગ કરવાનો છે આપણે એક દિવસ તો કીધું તો જે વ્લોગ જોતા હોય એને ખબર જ હોય આ બધી કલર ભરવો છે આપણે કેમ કે આ કોથળીઓમાં છે ને જીરી કંઈક લાગે ને તો ઢોળાઈ જઈશે આપણે આ કોથળી તો આટલી બધી ક્યાં આ કલર આમાં બધું એમાં ભરેલા કોથળી બધી એમાં એટલા હમાય ને એટલા બધી સોડાની ચોટલી જેવી ગયેલી છે સોડાની ટોળી છે સીસી નાની તો બાર ભેગી કરી દીધી છે આપણે બધી ભરી લઉં પાછા ઢોરાણો ચાલો સુપડું કે કંઈક નીચે રાખી દે એટલે હે ને ઢોરાય નહીં આપણે આવતો કલો તો નીચે આવ્યો જાય સરસ મજા જાય એક પીસી તમારે ભરાઈ આવી આવી રીતે બધી ભરી લેવાની છે પીસી કેદું ની વાત છે દિવાળી વહી ગઈ ને 15-20 દી થઈ ગયા આવી રીતે બધી ભરી લઉં ચાલો આપણે
બધી સીસી ભરાઈ ગઈ છે જો આવી રીતે બધી મેં કલરનો સ્ટોર કર્યો મારા કેરીને બધાને કરી મેં કલરનો સ્ટોર કરી લીધો બધી જો સરસ મજાની ભરી લીધી છે બધાય કલર છે થોડા ઘણા ઘટચાઈ છે એ જ લેવા પડે છે બધાયની સીસીઓ ના ડગલા ડુબલીઓ નાખી દીધી બધાયમાં ભરી લીધા કલર થોડા સીસી બધી છોકરીઓ પીતીને ભેગી ગઈ હતી આપણે ભરાઈ ગયા આપણે કેટલા દિવસથી રાહ જોતા તો ફાઇનલી આપણું આ કામ પૂરું આને મસ્ત મજાના પેક કરી મૂકી આવતા વર્ષે આપણે એનો યુઝ કરશું પણ મંથલીથી આવી ગયા છે આપણે દવા તો લઈ આવ્યા છીએ આપણે કે કાલની તો તમને બતાવી હતી ને કે બ્લેક અમૃત ને રક્ષા અમૃત તે લઈ આવ્યા છે અને અત્યારે ઘરે પણ પહોંચી ગયા વ્યવસ્થિત અને જો રસોડાની અંદર પણ આવી ગયા રસોડાની અંદર તો જો એમની કે આજે તો વ્યવસ્થિત તો કહેવાય નો કઈ પૈડા તો નથી આપણે તો એવું કઈ હોય અમારા કેટલા પેડા કવાય તઈને તો હવે ભાઈ 5 વખત પડ્યો છું અત્યારે તો રસોડાની અંદર તો હું આજે તો કઈ ડોડા પણ બફાઈ ગયા છે આજે તો વાહ ડોડા તો કાલ ના બાપા તમને કે કોઈ નજર ના આવે એવું છે ડોડા પણ બફાઈ ગયા કુકરમાં તો કઈક છે નવીનતા શું છે વાહ બટાકાનું શાક બટાકાનું શાક નથી હો તઈને દી અને બીજું ચોખા હોય ભજીજા બેન જે મારું ભાત કરી હા એને ભાત ખાવા છે તેના માટે ભાત છે વઘારેલ ભાત કરવાના છે વાહ બીજા માટે વઘારેલ ભાત છે ને આપણા માટે રોટલી સરસ તો ચાલો આપણે પણ હવે થોડું શું છે કે દુકાને પણ જઈએ તો હું અમે ભાઈ તો કાલે કીર્તન હતા તો ભાઈ તો અમારે હજી સૂતો છે એ હા તો ચાલો ત્યાં પણ જઈએ શું છે હું જોઈ લઈએ આપણે પહેલાં કામ છે કે હાલો મેગી મસાલા વાળા કરવા મસ્ત મજાના સરસ ઠપકારો બીજા બેન આવી ગયા સ્કૂલેથી 12 વાગી ગયા આપણે મોસ્ટ બધું કામ થઈ ગયું છે રસોઈ પણ મળી ગઈ કેમ કે 12 વાગે તો હવે તો થાય ને તમારું શું કેવું છે અને આ સરસ મજાના ભાત એને બનાવ્યા છે મેં એને આપી દો એને બનાવ્યા શું ગોટાળા આવો થઈ જાય છે જીભનો તો ચાલો એને આપી દઈએ આપણે જમવા ને સ્કૂલેથી આવતા હવે તો ભૂખ લાગી છે આપણે એને દઈ દઈએ છાશ ને મુરબો ને એવું બધું એને તો ખાવું છે મુરબો તો અમારા દ્વિજા બેનને પહેલાં જોઈએ તો ચાલો આપણે એને દઈ આવીએ ડીશ રેડી કરી લીધી છે જાવશું ટીવી જોતો તો બેનને તો ખાવું ભાવે એવું બધું છે આજે બેન નાનકણા આવી ગયા છીએ અમે તમારું જમવાનું લઈ ચાલો બેસી જાઓ પંખો કરે ઠંડી કેવી વાય છે ભૂર પવન એકદમ ભૂર પવન વાય છે તો એમને કર્યો પંખો બોલો છે ચમચી થયો હે હાલો ચમચી ભૂલાઈ ગઈ ચમચી લઈ આવો ચાવી છે દ્વિજાની અમારે તો રોટલી છે અને દૂધીનું શાક છે આમના માટે આવું છે બધું કા બેન કેવી મજા આવી સ્કૂલે તો જો બેઠી બ્લેક ખાલી મોઢું દેખાય તારું બધું બ્લેક વાળ ટી-શર્ટ લેંગી બ્લેક દવા છાંટવા માટે દવા પણ જો આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે પંપ અને દવા બધું હવે આપણી દવા પણ આપણે જે કહેતા હતા એ જ આવી ગઈ છે રક્ષા અમૃત ને બ્લેક અમૃત આ બંને દવા લઈને આપણે પહોંચી ગયા છીએ વાડીએ દવા છાંટવામાં આપણે પંપ પણ કમ્પ્લીટ છે ચાલો ભરીને આપણે મંદિર છાંટવા તો વહેલી તકે આપણી ટ્યુબવેલ પણ થોડીક મોજમાં આવી જાય અને વ્યવસ્થિત થઈ જાય ચાલો આપણે વર્ગી જાય દવા છાંટવા માટે ચાલો જો આપણે પણ શું છે કે દવા તો અધૂરી છટાઈ ગઈ છે અડધી છાંટવાની છે અડધી તો કાલે સવારે છાંટશું અને આપણે પણ જો ભાગ્યા છીએ ઘરે આપણો ટાઈમ તો થઈ ગયો છે દી પણ આ થમવાની તૈયારીમાં છે સૂર્યાસ્ત થવામાં તો ચાલો આપણે પણ હવે નીકળીએ ઘરે જવા માટે તો જો અત્યારે સાંજના સમયનો વાડીનો નજારો તો તમે જુઓ ને તો એક નંબર હોય છે એમાં કાંઈ ઘટે નહીં મસ્ત નજારો હોય છે ચાલો 5:45 જેવું થઈ ગયું છે આપણે હવે રસોઈ બનાવવા માંડ્યા છીએ રસોઈમાં તો જો ખીચડીનું પાણી અહીંયા મૂકી દીધું છે અહીંયા બને છે આપણું રીંગણાનું શાક ખીચડી આપણે પલાળી દીધી છે ટમેટું આપણે પછી સુધારી લઈએ સરસ મજાનું અને શાક ચડવા માંડ્યું છે અને દ્વિજાબેન જોવો ચાલો આપણે દ્વિજાબેન શું કરે ને એ જોઈ લઈએ દ્વિજાબેન તમારા ટીવી જોવે છે એની ફરમાઈશ છે પૂરી કરવાની બોલો મને કે પૂરી બનાવી દેના દ્વિજાબેન જોવા ટીવી જોવા માંડ્યા કા દ્વિજા ચાલો જો ઈ જોવે છે ટીવીની મોજ માણસ ફોનને શું થઈ ગયું આવી ગયું અને જીજ્ઞાસ ગયા છે દવા છાંટવા કેટલીક છટાણી હોય જો 3-4 મહિના પછી દવા છાંટવાનું ચાલુ કર્યું તો કાંઈ કરતા નહીં પપ્પા જો ફ્રી નથી એટલે જવું જ પડે એટલે ગેસ બે ભાઈ છાંટી દીધી હતી કેટલા પંપ ભાગમાં હોય શું છે કેટલી સાઈટી હોય આવા પછી ખબર પડે અને મમ્મીની જવાડીએ બધા લેતા હતા માંડવી રાંધે કામકાજ હતું પાણી બધું હમણાં તો ભેગું કામ થઈ ગયું છે
ખીચડી જેવું કામ કંઈ બધું થઈ ગયું છે. કેમ કે ખીચડો આપણે કેમ બનાવીએ એવી રીતે ખીરનો ખીચડો બનાવીએ એવી રીતે કામ બધું ભેગું થઈ ગયું છે. ચાલો આપણે મોરું પેડાવીને આવે રોટલાને એવું બનાવી લઈએ. કેમ કે બાજરાના રોટલા બનાવવા છે અને આપણે રીંગણાનું શાક છે ને પપ્પાનું ફેવરિટ છે શાક, એ રીંગણાનું શાક બનાવી લઈએ. એટલે ઘરે જ છે આપણે શાક તો જો કે એટલે પૂછીએ આપણે એને હવે તો આવે ત્યારે પૂછી લઈએ કે શું દવા છાંટવાની કેવી મજા આવી, કેટલા દિવસ કેટલા મહિના પછી વાત કરો ને તો કેટલા મહિના પછી એને દવા છાંટી છે એવું બધું છે. તો ચાલો મોડું કહેવાય આપણે કેમ કે શિયાળા દી સાણા ઓળા થયા હતા તો દી આથમી ગયેલા ફટાફટ રસોઈ કરી લઈ. મમ્મી પપ્પાને હમણાં આવી જવાની હતી તો પપ્પાને હજી યાદ કરતા મમ્મી પપ્પા હમણાં આવી જાય તો આવી ગયા. તમારે વળી ગયું પાણી? લાઈટ વહી ગઈ આજ બત્તી લઈ ગયા એટલે લાઈટ વહી ગઈ ને. કાલ બત્તી નતા લઈ ગયા ને પપ્પા તો લાઈટ નો હાઈ 9 વાગ્યા 8:30 9 વાગે આજ બત્તી સગવડ કરી ગયા ને લાઈટ વેલી વહી ગઈ. એવું છે સારું લ્યો કાલ પી જાય ને કાલ પી જાય ને હવે પપ્પા આવી ગયા. શું કે ભગવાન તમારા લેફ્ટ રાઈટ દવા સટાઈ ગઈ નયણમાં એ ઉપાધિ પાણી વાઈ ગયા. પપ્પા એ બે કામ કરી ગયા. ઓહો હા હાલો મમ્મી વાડીએથી આવી ગયા. હું લાવ્યા જો ધીરે ધીરે બધું શાક લઈ આવ્યા થઈ જાય. ભીંડા આટલા હે ને કાલ થઈ જાય શાક ખાઈને જાય. ચપટી એક કાલ અમે લઈ આવ્યા, ચપટી એક મમ્મી ની જ લઈ આવ્યા. એમાં નાખશું બટેટું કડકડી કરશું કી આ કાલ લઈ આવ્યા ને અમે. તો પછી હું કહું પપ્પાએ બે કામ કર્યા ને હાલ રીંગણાનું શાક ને ખીચડી ને એવું કરી નાખીએ બાજરાનો રોટલો ને પપ્પા ના આવે મારે કિલો એક કાલ પાછા લઈ લેવા. એકટાણું કરી દેવાનું રીંગણાનું શાક એને આપણે પછી આપણે બીજું કરી લેવાનું. પપ્પાને રીંગણાનું શાક કરી દેવાનું. ચોરી એટલી ફોલ નાખી કાલે ચોરી બટેટું થઈ જાય. વાવવા કાલ વાવવા તો વીણા માંડવી કાંઈ વીણે વાડીએથી પણ આવી ગયા દવા છાંટીને ઘરે. તો ઘરે તો આજે તો પહેલી વાર અને ચૂલે જોઈ છે. હમણાં કેટલા દિવસથી ચૂલે નહોતી જોઈ. આજે જો મમ્મી કરતા હોય ને આજે તાના વાર આવી ગયા ચૂલે ધોવાડો હા પેટમાં નહીં પેટમાં શું દુખે. બાજરાના રોટલા ને બીજું શું છે ઓરો કરવાનો શું છે રીંગણાનું શાક ખીચડી. ઓહ વાહ કોઈ તને ભાવે નહીં વાહ વાહ કરે બોલો. આપણે તો બાજરાના રોટલા ઘી ગોળાલે આપણે ક્યાં રીંગણાનું શાક ની ઉપાધિ હોય છે. ખાવો છે તો મમ્મી કે લાઈ હું કરી નાખું એ કે કેમ કે ઘરા ગયા તો એનો વારો ચડી ગયો આવતા આવે. તો એક રોટલો થયો તો એક કર્યો ને એક બનાવવાનો પછી પૂરું. ના અહીંયા જવાને છે ને મેં કામે વરગાડી દીધા છે. હાલો હાલામાં છે ને મંગળસૂત્ર બધા ખીચડો મારો થઈ ગયો છે ને તો મને હરખું કરી દો. બેસાડી દીધા. શું કે દવા છાંટવામાં કેવું રહ્યું? દવા છાંટવામાં સારું ધ્યાન રાખીને આપવાનું બીજું કાંઈ હોય નહીં અમારે આમ તો નિરાતે હાલવું પડે. ઉતાવળ કરવાની ના પગ લહરે નહીં એનું ધ્યાન રાખવાનું. બાકી હાલે ધીમી તારે. ના રોટલા કરવાનું પેલા ગઈ વાર મારો વારો ચડી ગયો તો કરી નાખે રોટલા. બીજું હું છે બેઠા બેઠા રોટલા કરી નાખે. મમ્મી વારો ચડી ગયો. હજી કાઢવા કરતા બેઠા બેઠા રોટલા કરી નાખે. મેં તો હજી એક જ રોટલો બનાવ્યો હતો. શાક ને ખીચડી ને એવું તો થઈ ગયો. હવે રોટલા છેલ્લે હતા. મેં વહેલું જ આગળ દીધું હતું કેમ કે 5:45 ત્યાં તો કરી લીધું શાક ને ખીચડી ને બે અને રોટલા ને જો માંડ્યા હતા. મમ્મી બનાવવા મહિના રોટલા આવે. પોણા 7 જેવું થઈ ગયું છે. મમ્મી પપ્પા જો સવારની તૈયારી કરવા માંડ્યા. ચોરી ફોલવા બેહાડી દીધા છે એટલે એ તો બેહી જ ગયા જો કે પપ્પાની તો બે અને આપણે
જમવાનું પણ રેડી કરી લીધું છે વારું પાણી કરી લઈએ હે તારી તારી સુધારાની મજા પછી સુકાઈ ગયા પછી ના મજા આવે એને તારી તારી શાક જ કરી નાખું કાંઈ સવારે એનું બહુ બપોર થઈ જાય ને બગડી જાય અને દિવ્યાબેનની ફરમાઈશ છે ને તો એના માટે પૂરી બનાવી છો 4-5 રોટલી કરીને એની પૂરી કરી દઈએ ફરમાઈશ પૂરી કરી દઈએ પૂરી ને પૂરી બે ભેગું પૂરી ખાવી છે ને ફરમાઈશ છે પૂરી આપણે તેલ આવ્યું કે નહીં ચેક કરી લઈએ દૂધ પાણી જે આપણે હવે ગરમ થાય છે એક દૂધ થઈ ગયું છે ગાયનું ને એક થાય છે તેલ તો આપણે જો થોડુંક આવ્યું છે થોડીક વાર રહેવા દે પછી બનાવી લઈએ ચાલ આપણે આવી ગયું છે તેલ સરસ મજાનું તો તળી નાખીએ પૂરી ને એક બાજુ પછી બીજા બેનને ચા બનાવી દઈએ સરસ મજાની ફુલકા પૂરી સમોસા આ બેન જો અહીં કામ કરે છે જો એવું ન કરે કાનું દાદા રાયડું નાખે છે કાંઈ હરગાવતી નથી હાલો ચાલો આપણે એના ચોખ્ઠા બનાવી નાખીએ જીગો નાવા ગયો જાઈતે જાઈતી ને ભાઈતે બાઈતની કરી છે ને પપ્પા આવી ગયા છે અહીંયા ચેકિંગમાં પૂરી સવા સાત જેવું થઈ ગયું છે બધા બેસી ગયા છે વારું પાણી કરવા વારું કરવા માંડ્યા છે મમ્મી પપ્પા ને આપણે પણ બેસી જાય બીજા મને એની ડીશ તૈયાર કરી લો એને તો પૂરીની ફરમાઈશ છે તો એ કરી છે તો એને પણ ડીશ લઈને એને પણ દઈ દઈએ તો તમે પણ કોઈને મન થતું હોય આવી જાજો પૂરી ખાવા તો ચાલો દ્વિજાને જો રેડી કરી લો ડીશ એની સરસ સરસ દઈ દઉં એને રોંઢા દિવસની કહેતી હતી મને કરી દે અત્યારે ફાઇનલી કરી જ દઈ કે હિંમત કે ચાલો આળસ નથી કરી ખાતી હોય તા કરો તો મને કહે કે ભૂખી કે હું તો હોઈ જઈ કે તું ન બનાવી દે કઈ નહીં કે તો ચાલો હવે આપણે પણ સારું કરી લઈએ